લાંબા વેકેશન બાદ આજથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ઉત્સાહ સાથે પહોંચ્યા હતા અને લાંબા સમય બાદ મિત્રો અને શિક્ષકોને મળ્યા હતા. સ્કૂલોમાં બેલ વાગતા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપી પ્રાર્થના શરૂ કરી નવા સત્રનો શુભારંભ કરાયો હતો. ગુજરાતની 54,000થી વધુ શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. રાજ્ય શિક્ષણ બોર્ડની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં 9 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વેકેશનના માહોલમાંથી બહાર નીકળી અભ્યાસ તરફ વળ્યા છે. સવાર પાલીમાં મોટાભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સ્કૂલો ચાલશે, જ્યારે બપોરે પ્રાથમિક માધ્યમિકની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. ત્યારે સિંગરપોર કોઝવે રોડ ઉપર આવેલ પ્રમુખ વિદ્યાલયમાં નવા શૈક્ષણિક સત્ર 2025-26ના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહ અને ઉર્જા સાથે પહોંચ્યા હતા. શાળાના આચાર્ય તેજસભાઈ ઠક્કર તથા શિક્ષક ગણો દ્વારા વિદ્યાર્થીઓનું ઢોલ નગારા સાથે ઉમળકાભેર સ્વાગત કરી કુમકુમ તિલક કરી પ્રવેશ આપ્યો હતો. સાથે સાથે વાલીઓએ પણ ઉત્સાહભેર નાના ભૂલકાઓને શાળાએ મૂકવા આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં વધારો જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.